ડુંગળીનો વિવાદ, ત્યાં બટાટાનો પ્રશ્ન ઉઠ્યો છે. છેલ્લા એકાદ અઠવાડિયામાં બટાટાનો ભાવ વધીને 20 રૂપિયા કિલો પહોંચ્યો છે. શાકભાજીના હોલસેલ માર્કેટ તેમજ છૂટક માર્કેટમાં પણ આસમાન જમીનનો ફરક જોવા મળે છે. બજારમાં અત્યારે શાકભાજીના 20 કિલોના ભાવ જોઈએ તો રીંગણ 200 રૂપિયા, કોબીજ 300 રૂપિયા, કાકડી 100 રૂપિયા, ગિલોડા 400 રૂપિયા, લીંબુ 300 રૂપિયા અને ભીંડા 400 રૂપિયા સરેરાશ ભાવ છે. આ ભાવ હોલસેલના વેપારીઓ છૂટક શાકભાજી વેચતા ફેરિયાઓને આપે છે. ત્યારબાદ આ છૂટક શાકભાજી વેચતા લોકો પોતાનો ખર્ચ અને નફાની ગણતરી કરીને સામાન્ય લોકોને પહોંચાડે છે, જેનાથી સામાન્ય લોકોને પોતાના બજેટ પર ભારણ પડે છે. ફેરિયાઓ હોલસેલમાંથી લાવેલ શાકભાજી પર ડબલથી વધુ નફો કમાતા હોય છે, જેનાથી બજારમાં શાકભાજીના ભાવ વધુ હોવાનો આભાસ થાય છે. શાકભાજીના આ ભાવને જો છૂટક વેપારીઓ થોડા કાબૂમાં લે અને નફાનું ધોરણ ઓછું રાખે તો સામાન્ય લોકો પર ભારણ ઘટાડી શકાય છે. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.